પિનોકિયો. બહુ વખત પહેલા એક નાના શહેરમાં જીપેટો નામક રમકડા બનાવનાર વૃદ્ધ રહેતો હતો. તે રમકડા બનાવી વેચતો. બધા બાળકોને તેના આકર્ષક અને રંગબેરંગી રમકડા બહુ ગમતા. જીપેટો હંમેશા પોતાનું બાળક થાય એવું ઈચ્છ્યા કરતો. આજે હું સુંદર પપેટ બોય બનાવીશ અને તેને મારા બાળકની જેમ રાખીશ. જીપેટોએ જંગલમાં ખૂબ શોધ્યા બાદ એક નાનું પાઇન લોગ શોધી કાઢ્યું. આહા, મારે આજ તો જોઈતું હતું. જીપેટો લાકડાને પોતાની પીઠ પર એક બેબીની જેમ ઉચકીને લઈ ગયો. તેણે લાકડાને ટેબલ પર મૂક્યું અને તેને કોતરવા લાગ્યો. તેના હાથની કારીગરીથી લાકડાને એક ચહેરાનો આકાર મળવા લાગ્યો. પહેલા તેણે પપેટનો ચહેરો બનાવ્યો અને પછી હાથ અને પગ બનાવ્યા. જીપેટોએ પોતાનું કામ પૂરું કર્યું અને સુંદર પપેટ બોય બનાવ્યો. વાહ, કેટલો સુંદર છોકરો મેં બનાવ્યો. તે મને મારું બાળપણ યાદ અપાવ્યું. દીકરા, હું તને કોઈને પણ નહીં વેચું. હું તને પિનોકિયો બોલાવીશ મારા દીકરા. રાતનો સમય હતો. જીપેટો પિનોકિયોને પોતાના પાસે સુવા લઈ ગયો. જીપેટો ગાઢ નિદ્રામાં સૂઈ ગયો કારણ કે આખા દિવસની મહેનતથી તે ખૂબ જ થાક્યો હતો. અચાનક ત્યાં એક પરી પ્રગટ થઈ. જીપેટો, તે તારા આકર્ષક રમકડાથી ઘણા બાળકોને ખુશ કર્યા છે. હું તારા ઉમદા કામ માટે તને ખાસ ભેટ આપું છું. પરીએ પિનોકિયો પર જાદુ લાકડી ફરાવી અને એક જાદુ થઈ ગયું. પપેટ પોતાની મેળે ઉઠીને ચાલવા લાગ્યો. તે બેડમાંથી કૂદીને બહાર આવ્યો અને પરીને નમીને વંદન કર્યા. આપનો આભાર પરી. તમે મને જીવન આપ્યું છે. હવે હું ચાલી શકું છું. હું નાચી શકું છું. હા મારા દોસ્ત, હવે તો જીવંત છે. તારે એકદમ ડાયા બાળક બનવાનું છે. તારા પિતાને હેરાન નહીં કરતો અને એમનું સાંભળજે. જો તું ડાયો બાળક બનીને બતાવીશ તો હું તને એક ખાસ ગિફ્ટ આપીશ. ઓ ખરેખર? હું હંમેશા મારા પિતાની વાત સાંભળીશ. તારા પિતા સૂતા છે. તેમને ખલેલ નહીં પહોંચાડ. સવારે સરપ્રાઈઝ આપજે. બીજી સવારે જેમ જીપેટો ઉઠ્યો, તેણે પિનોકિયોને પોતાની બાજુમાં બેઠેલો જોયો, જે આંખ પટપટાવીને તેને જોઈ રહ્યો હતો. ઓ, મારો પપેટ જીવે છે. મારો પિનોકિયો જીવન છે. હા પિતાજી, હું જીવંત છું. જીપેટો પિનોકિયોને ભેટી પડ્યો. આ માનવામાં નથી આવતું. હું આટલો ખુશ ક્યારેય નહોતો. જીપેટો અને પિનોકિયો ખુશીથી સાથે સાથે રહેવા લાગ્યા. હવે પિનોકિયોનો સ્કૂલે જવાનો સમય આવી ગયો. પિતાજી, તમને ખબર છે, હું બધાની જેમ સ્કૂલે જવા જેટલો મોટો થઈ ગયો છું. પ્લીઝ મને પુસ્તક અને પેન્સિલ અપાવો. જરૂર, હું જલ્દી આ તારા માટે લઈ આવીશ. જીપેટો પાસે સ્કૂલની વસ્તુઓ લાવવા માટે પૂરતા પૈસા નહોતા. તેથી તેણે તેનો એકનો એક કોટ વેચી નાખ્યો અને પૈસા પિનોકિયોને આપી દીધા. પણ પિતાજી, તમારો કોટ ક્યાં? ઓહ, એ આજે મેં નથી પહેર્યો. એ હવે જૂનો થઈ ગયો છે. મને હવે પહેરવો નથી ગમતો. હવે તું જા દીકરા, બરાબર ભણ અને મને ગર્વ અપાવ. આભાર પિતાજી. બાય, પછી મળશું. પિનોકિયો ખુશ થતો થતો સ્કૂલે જવા તૈયાર થયો. બધી દુકાનો અને બજારમાં બધા લોકોને જોતો જોતો તે આગળ વધ્યો. અચાનક તેણે ત્યાં માણસોનું ટોળું ભેગું થયેલું જોયું. ધીમેથી તે રસ્તો કરતો કરતો આગળ ગયો અને જોયું કે વાત શું છે. જે તેણે ત્યાં જોયું તે એક સર્કસનો મોટો તંબુ હતો. તે એકદમ કલરફુલ હતો. એક વિદૂષક ગેટ પાસે ઊભો હતો. પિનોકિયો અંદર જવાનો જ હતો ત્યાં વિદૂષકે તેને રોક્યો. તું ટિકિટ વગર અંદર નહીં જઈ શકે. પિનોકિયોએ થોડી વાર માટે વિચાર્યું અને પિતાજીએ આપેલા પૈસા કાઢ્યા. આ પૈસા લો અને મને ટિકિટ આપી દો પ્લીઝ. વિદૂષકે તેને ટિકિટ આપી અને પિનોકિયો તંબુમાં ઉત્સુકતાથી ગયો. એક જાદુગર જાદુનો દાવ કરી રહ્યો હતો અને એક રીંછ ત્યાં સાયકલ ચલાવી રહ્યો હતો. પિનોકિયો સ્તબ્ધ રહી ગયો. વાવ, આ કેટલી અદ્ભુત જગ્યા છે. સર્કસ માસ્ટરે તેને રિંગમાંથી જોઈ લીધો. ઓહ, આ તો જીવતો પપેટ છે. હું તેને પકડી લાવીશ અને સર્કસમાં કામ કરાવીશ. હવે મારે પપેટ શો માટે પપેટવાળાઓને પૈસા નહીં આપવા પડે. જેવો શો પૂરો થયો, માસ્ટરે પિનોકિયોને બહાર જતા રોક્યો. સર્કસની બહાર નહીં જા. હવે તું આ સર્કસનો ભાગ થઈ ગયો છે, જીવતા પપેટ.
મને જવા દો, મારે સ્કૂલે જવાનું છે. તો પછી તું સ્કૂલ જવાના બદલે અહીંયા કેમ આવ્યો છે? આઈ એમ સોરી, મેં મારા પિતાને ખોટું કહ્યું. પિતાજીએ મને પુસ્તક માટે પૈસા આપ્યા અને મેં ટિકિટ લેવામાં તેને ખર્ચ કરી નાખ્યા. હું ફરી પાછું આવું ક્યારે નહીં કરું. પ્લીઝ મને જવા દો. જા ડાહ્યો દીકરો બન અને તારા પિતાને ક્યારેય ખોટું ન કહેતો. સર્કસ માસ્ટરે તેને પુસ્તક ખરીદવા માટે 5 સોનાના સિક્કા આપ્યા. તમારો આભાર. તમે બહુ જ દયાળુ અને ઉદાર છો. પિનોકિયોએ સિક્કા લીધા અને ખુશ થઈને ભાગી ગયો. જતી વખતે રસ્તામાં તેને એક લુચ્ચી બિલાડી અને લોભી શિયાળ મળ્યા. બંને પિનોકિયોના હાથમાં સોનાના સિક્કા જોઈને તેને રોક્યો. લાકડાના છોકરા, આટલી ઉતાવળમાં ક્યાં જાય છે? હું સ્કૂલની પુસ્તક લેવા બજાર જાઉં છું. સ્કૂલની પુસ્તકો? તું એના બદલે બર્ગર લેવાનું કેમ નથી વિચારતો? અને મિલ્ક આઈસ્ક્રીમ, જે તું અમારી સાથે વાટી શકે છે. પણ મારી પાસે એટલા બધા પૈસા નથી. આ છોકરો મૂર્ખ લાગે છે. આપણે એને લૂંટી લઈએ. ચોક્કસ છે. તારી પાસે 5 સોનાના સિક્કા છે, જેને છોડની જેમ વાવીને તું પૈસા ભરેલું ઝાડ ઉગાવી શકીશ. ઓહ, શું આ શક્ય છે? હા, ચોક્કસ. મારી સાથે આવ. હું તને સિક્કા વાવવા માટેની સારી જગ્યા બતાવું છું. પિનોકિયો માની ગયો અને બિલાડી અને શિયાળ પાછળ ગયો. શિયાળ છાનોમાનો દેખાય નહીં તેમ ભાગી ગયું. થોડું ચાલ્યા પછી તેઓ એક ફાર્મ પર પહોંચ્યા. લાગે છે આ જગ્યા બરાબર છે. પિનોકિયો એક ખાડો ખોદો. તેણે બધા સિક્કા તે ખાડામાં નાખ્યા અને માટીથી ખાડો ભરી દીધો. હવે આ ઝાડ ઉગશે એટલે હું પુસ્તકો અને પિતાજી માટે કોટ લઈ શકીશ. હું તમારા માટે બર્ગર અને મિલ્ક ક્રીમ પણ લઈ આવીશ. હે મૂર્ખ, ચાલ્યો જા અહીંથી. આ મારા સિક્કા છે. ડરથી પિનોકિયો પાછળ ગયો. બિલાડી, બિલાડી, મદદ કરો. કોઈ તો મારી મદદ કરો. આ તે શિયાળ દ્વારા બિછાવેલી ઝાડ હતી. તને હજી લાગે છે કે હું તને બચાવીશ? મૂર્ખ. બિલાડી અને શિયાળે ખાડામાંથી સિક્કા કાઢ્યા અને ભાગી ગયા. પિનોકિયો એકલો રહી ગયો. આ મેં શું કર્યું? મેં ખોટા લોકો પર વિશ્વાસ કર્યો. મેં મારા પિતાનું સાંભળ્યું નહીં. બિલાડી અને શિયાળે મને છેતર્યો. હું આજ લાગનો છું. અચાનક એક પરી પ્રગટ થઈ. શું થયું પિનોકિયો? તું આ ખાડામાં કેવી રીતે પડી ગયો? હું સ્કૂલના પુસ્તક લેવા જતો હતો અને 2 લુચ્ચા પ્રાણીઓએ મને પકડીને આ ખાડામાં નાખી દીધો. તેમણે મારા સોનાના સિક્કા ચોરી લીધા. જેવું તેણે આમ કહ્યું, અચાનક જ તેનું નાક એકદમ લાંબુ લાંબુ થવા લાગ્યું. મારા નાકને શું થઈ રહ્યું છે? લાંબુ કેમ થઈ રહ્યું છે? તું ખોટું બોલ્યો એટલે. તું જ્યારે પણ ખોટું બોલીશ ત્યારે દરેક વખતે તારું નાક લાંબુ વધશે. પિનોકિયોને શરમ આવી અને તેણે પરીને પૂરું સત્ય કહ્યું. જેમ તે સાચું બોલવા લાગ્યો, તેનું નાક સામાન્ય થવા લાગ્યું. હવે જ્યારે તું સાચું બોલે છે, હું તને મુક્ત કરીશ અને તારા પિતા પાસે જવા દઈશ. પરીએ જાદુઈ લાકડી પિનોકિયો પર ફેરવી અને તે ત્યાંથી ઉડી ગઈ. આભાર ડિયર પરી. ભગવાન તારી રક્ષા કરે. હવે ડાયો છોકરો બનજે. ક્યારેય ખોટું નહીં બોલતો. પિનોકિયો પોતાના ઘરે જવા નીકળ્યો. રસ્તામાં તેને તેનો મિત્ર મળ્યો, રોમિયો. ઉભો રે પિનોકિયો. તું આટલી ઉતાવળે ક્યાં જાય છે? મારી સાથે ચાલ. હું ટોયલેન્ડ જઈ રહ્યો છું. ટોયલેન્ડ? એ ક્યાં છે? અને હું ત્યાં શું કામ જાઉં? ત્યાં ખૂબ રમકડા છે, મીઠાઈઓ અને ચોકલેટ્સ છે. ત્યાં કોઈ મા બાપ ટોકશે નહીં. ભણવાનું તો છે જ નહીં અને રમતી વખતે કોઈ અટકાવશે નહીં. અદ્ભુત લાગે છે. ચાલ જઈએ. પિનોકિયો તેના મિત્ર સાથે ટોયલેન્ડ જોવા જોડાયો. પિનોકિયો અને રોમિયોએ મીઠાઈ ખાવાની શરૂ કરી. રાઇડ્સમાં રમ્યા. તેઓ બંને મળીને ટોયલેન્ડમાં ઘણા દિવસો સુધી રહ્યા. એક દિવસ પિનોકિયોને લાગ્યું કે તેના શરીરમાં વિચિત્ર બદલાવ થઈ રહ્યા છે. તેને ગધેડા જેવી એક પૂંછડી અને 2 મોટા કાન ઉગી ગયા. મને શું થઈ રહ્યું છે? આ જગ્યામાં જરૂર કંઈક ગડબડ છે. દૂરથી તેણે
એક માણસને ગધેડા સાથે આવતા જોયો. ઝડપથી ચાલો, હું તમને બજારમાં વેચી નાખીશ મૂર્ખા. પિનોકિયો જાણી ગયો કે આ એક ચાલ હતી. ખરેખર તો તે ટોયલેન્ડ એક દુષ્ટ ગધેડાનો વેપારી ચલાવતો હતો. તે બાળકોને મીઠાઈ અને રમકડાની લાલચ આપતો અને તેમને ગધેડા બનાવી દેતો અને પછી બજારમાં વેચી દેતો હતો. પિનોકિયો ત્યાંથી બને એટલી ઝડપથી દૂર દૂર ભાગી ગયો. ગામની બજાર સુધી પહોંચતા તેને કંઈ ગુસપુસ થતી સાંભળી. તમે જપેટો વિશે સાંભળ્યું છે? તેણે એના દીકરાને આખા ગામમાં શોધ્યો, પણ તે મળ્યો જ નહીં. તેથી તે દરિયામાં તેને શોધવા ગયો છે. અને મેં સાંભળ્યું છે તોફાનમાં તેની હોડી ડૂબી ગઈ. બહુ દુઃખદ થયું. આ સાંભળીને પિનોકિયોને દુઃખ થયું અને પોતાને દોષી માનવા લાગ્યો. તેથી તે ડૂબી જવાના ડરના વિચાર કર્યા વગર ભાગ્યો અને દરિયામાં કૂદી પડ્યો. જેવો પિનોકિયો સ્વાર્થીપણાથી દૂર થયો, તે પોતાના સામાન્ય સ્વરૂપમાં ધીરે ધીરે આવવા માંડ્યો. પૂંછડી અને લાંબા કાન ગાયબ થયા. તે લાકડાનો બનેલો હતો, તેથી તરવા માંડ્યો. ક્યાં જવું છે તે જાણ્યા વગર તે તરતો જ ગયો. જ્યારે તે દરિયાની મધ્યમાં પહોંચ્યો, પાણીની બહાર એક મોટું મોઢું આવ્યું અને તેને ગળી ગયું. તે એક મોટી વહેલ હતી. હું ક્યાં છું? અહીંયા તો બહુ જ અંધારું છે. ઓ પિતાજી, મેં શું કર્યું? આ શું તમને એકવાર મળી શકું? હા ચોક્કસ દીકરા, હું અહીં જ છું તારા માટે. પિતાજી! પિનોકિયો! પિતા પુત્ર એકબીજાને ભેટી પડ્યા. આઈ એમ સોરી પિતાજી. મેં તમને ખોટું કહ્યું અને તમારા પૈસા સર્કસ જોવા ખર્ચી નાખ્યા. પિનોકિયોએ તેને બધું પ્રામાણિકતાથી કહી દીધું. ઠીક છે મારા દીકરા, મેં તને માફ કર્યો, પણ હવે અહીંયાથી છટકવાનું છે. પરંતુ કેવી રીતે? પિતાજી, તમારી પાસે બાકસ છે ને? હા અહીંયા ઘણો વાહનનો તૂટેલો ભાગ તરી રહ્યો છે ને? હા, આ વેલે જે માછલી ખાધી તેને મેં લાકડા બાળીને પકવી અને આમ જ હું લાંબા સમયથી જીવતો રહ્યો. તો હવે આપણે તેના પેટમાં બધા લાકડા બાળીએ, ત્યાં સુધી કે ધુમાડો તેના ગળા અને નાક સુધી પહોંચી જાય. સરસ નુસ્ખો છે પિનોકિયો, મારે આ પહેલા કરવું જોઈતું હતું. તેમણે લાકડાનો મોટો ઢગલો કરીને તેને બાળ્યો. આગમાંથી મોટી જ્વાળાઓ અને કાળા ધુમાડા નીકળ્યા. આગની જ્વાળાઓને કારણે વેલને પેટમાં બળતરા થવા લાગી હતી. તેણે ઉધરસ ખાધી અને જીપેટો અને પિનોકિયો બહાર ફેંકાઈ ગયા. બંને તરીને કિનારા સુધી પહોંચી ગયા. પિનોકિયો, તારા કારણે આપણે બચ્યા. હું તમારો દીકરો છું અને તમારું રક્ષણ કરવું મારી ફરજ છે. મને તારા પર ગર્વ છે. અને તે જ વખતે પરી પ્રગટ થઈ. પિનોકિયો, આખરે તે તારી જાતને ડાયા દીકરા તરીકે સાબિત કર્યો છે. તે તારા પિતાને બચાવ્યા. મેં પહેલા કહેલું તેમ, હું તને એક સ્પેશિયલ ગિફ્ટ આપું છું. પરીએ જાદુઈ લાકડી પિનોકિયો ઉપર ફેરવી. કંઈક ધડકી રહ્યું છે. ઓ મારી ચામડી! હું માણસ બની ગયો. મારું દિલ ધડકે છે. ઓ પરી, તે મને દીકરો આપ્યો. તારી આ દયા બદલ ખૂબ આભાર. આ તમારા સારા કામને લીધે. તમે સારા કામ કરશો તો આ જગત હંમેશા તમારા પર આશીર્વાદ વર્ષાવશે. તે દિવસ પછી પિનોકિયો અને જીપેટો ખુશીથી રહ્યા અને તેમણે બાળકો માટે વધુ સુંદર રમકડા બનાવ્યા.